હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે શરૂ કરીએ છીએ એક ખતરનાક લોંગ ડ્રાઈવ જર્ની, અમદાવાદથી સીધા ચેન્નઈ સ્ટુડિયોનો લાંબો સફર. અને આપણે આજે જઈ રહ્યા છીએ સ્મોલ બસમાં. આ રૂટ ઇઝી નથી, ડિસ્ટન્સ ખૂબ જ ઘણું લાંબુ છે અને જોઈને લાગે છે કે આ નાનું બસ એ પાવર ટેસ્ટ મળવાનો છે આજે. તો શું આ બસ સેફલી ચેન્નઈ પહોંચશે કે વચ્ચે સ્ટ્રગલ કરશે? તો સીટ બેલ્ટ બાંધી લો મિત્રો અને એન્જિન સ્ટાર્ટ કરીએ અને શરૂ કરીએ આજની એપિક જર્ની. તો મેં હાલમાં બધી અમદાવાદથી ચેન્નઈની રૂટ સિલેક્ટ કરી દીધો છે અને હાલ ટિકિટ આપણી સોલ્ડ થઈ રહી છે. તો ફટાફટ સોલ્ડ થઈ જાય ને તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો ચલે, રેડી થઈ જાઓ. તો ફટાફટ પેસેન્જર્સને આપણે પિકઅપ કરી દઈએ અને આપણે જવા દઈએ. અને આમાં કેવું છે કે પેસેન્જર્સ ફટાફટ ભરાય અને અમદાવાદથી ચેન્નઈની આજે જે પણ આપણી આજે બસ લઈ જવાની છે તો એનું આજે ટેસ્ટિંગ પણ થઈ જશે. તો ફટાફટ આપણે ગવંડર ઘુમાવીએ અને જોઈ આજુબાજુ જોઈ બસ પહેલાં ઉભા રહો. દરવાજા બંધ કરી દઈએ, કેમ કે દરવાજા તો બંધ કરવા પડશે. કેમ કે દરવાજા જો બંધ નહીં કરીએ તો પેસેન્જર્સ આપણા ઉપર ગુસ્સે થઈ જશે. તો એક મસ્ત લાંબો ટર્ન લઈ લીધો અને લાંબો ટર્ન લીધા પછી આપણે ગેટ આગળ આપણું થોડું નાનું એક તો થોડુંક ઇન્સિડન્ટ થયો છે, કોઈ વાંધો નહીં. આ તો આપણા હાઈવે ટ્રેક ઉપર મિત્રો ગઈ ચડી ગયા છે અને હાઈવે પર કેવું છે કે અત્યારે ટ્રાફિક ખૂબ જ ઓછો છે અને ટ્રાફિક ખૂબ ઓછો હોવાના કારણે આપણે આજે થોડો લાભ મળી જશે ફાસ્ટ ચલાવવાનો. બસ ટ્રાફિક એટલે એટલું બધું નહીં છે, નોર્મલ છે, બટ એટલો બધો ટ્રાફિક મને જોવામાં નથી મળ્યો. એટલે આપણે તો સમાસમ રૂમ જવા દઈએ છે. માવો બાવો આપણે ખાઈ લીધો છે એટલે એનું બધું ટેન્શન લેવાની જરૂર નહીં. તો ભાઈ બે એકાદી બસ એને બધું થોડો નેનો મોટો હોર્ન મારી દઈએ, કેમ કે નેનો મોટો હોર્ન મારવો જરૂરી જ છે. તો વળાંક લઈ લઈએ ફટાફટ અને થોડું વળીએ. વળતા પછી ધીમે ફટાફટ આપણે ચેન્નઈ આજે પહોંચવાનું જ છે. તમને ખબર ખૂબ જ લોંગ ડ્રાઈવ છે તો આ બસ થોડી અનકમ્ફર્ટેબલ ફિલિંગ તો છે જ. અને હાઈવે નંબર 2 પર આપણે નેશનલ હાઈવે પર આપણે ચડી ગયા છે. વાઇપર એટલા માટે ચાલુ રાખ્યું છે કે ભાઈ થોડી ધૂળ મિટ્ટી આવતી હોય છે, એના કારણે વાઇપર મારે ચાલુ રાખવું પડે છે, બીજું કંઈ નહીં. તો બન્યા રહો ગેમિંગના વિડીયોમાં. અને એક બસવાળો છે જે આપણને મને એવું લાગી રહ્યું છે કે આપણે એના ઓવરટેક કરીએ અને આગળ જતા રહીએ. અને પેસેન્જર્સને કેવો રિસ્પોન્સ છે કે બેટર વ્હીકલ છે, બટ થોડું અનકમ્ફર્ટેબલ ફિલિંગવાળું વ્હીકલ છે, કેમ કે અનકન્ટ્રોલેબલ થોડું રહે છે. કેમ કે જ્યારે હું ટર્ન લેતો હોઉં છું ત્યારે મને ખબર પડી ગઈ છે થોડું અનકમ્ફર્ટેબલ ફિલિંગ અપાવે. અને બીજી એક વાત, હાઈવે નંબર 3 આપણા રૂટ ઉપર ચડી ગયા છે એન્ડ ફટાફટ ચેન્નઈ પહોંચવાનું છે. કેમ કે આપણી સ્મોલ બસવાળો જે આજે પાર્ટ 1 છે એ આજે આપણે ક્લિયર કરવાનો છે. એટલે હું હોર્ન મારું જ છું, કેમ કે આયરો ખસતો જ નહીં ટ્રકવાળો. ઘણી એ બધી એ કરી પણ આયરો ખસતો જ નહીં ટ્રકવાળો. હવે હું હોર્ન મારતો આગળ જાઉં અને જવા દો ઓવરટેક, હા જતો રહ્યો. ભાઈ આ બધા ટ્રકવાળા આવું ના કરશો યાર. ફટાફટ યાર, અમુક કેવું બસ પેસેન્જર્સ હોય ને એ થોડાક ગુસ્સે થઈ જાય છે હવે. એટલે બરાબર, આમ તો હું ટ્રીટ બીટ દેતો જ હોઉં છું, પરંતુ આ તો જોવું પડે ભાઈ, પેસેન્જર્સ કહેવાય, એના સામે આપણે થોડુંક મર્યાદામાં રહેવું પડે, બાકી બીજું કોઈ નહીં. હાઈવે ઉપર તો ભાઈ હાઈવે નંબર નેશનલ હાઈવેના ઉપર હાલ 3જા નંબર પર છે. કેમ કે હાલમાં કેવું છે કે
ભાઈ એક પેસેન્જર સિમ કહે છે કે ભાઈ મ્યુઝિક સાંભળવું છે, તો ભાઈ મેં તો રાઈટ નાવ કરી દીધું છે. ભાઈ આપણા 3 વ્યૂઝ જોઈ લો ભાઈ કેમનું છે, મસ્ત તમે જોઈ શકો છો. આજુબાજુ હોટલનો નજારો આવી રહ્યો છે સરસ મજાનો, અને વોશિંગનું પણ છે અહીંયા. જોઈશું આગળ દોડાણ થશે તો દોડાવીશું, બાકી તો વાંધો નહીં. તો ગાઈઝ આપણો આ વિડીયો આવી રીતે એટલા માટે બનાવવામાં આવ્યો છે કેમ કે ગાઈઝ થોડોક બેકગ્રાઉન્ડનો વોઇસ મારા કરતાં વધારે આવતો, તો મારો ફર્સ્ટ વિડીયો જ આવો બનશે. બાકી એમ સો સોરી, બિકોઝ થોડો બેકગ્રાઉન્ડનો વોઇસ વધારે આવતો હતો એટલે. તો આપણો ફટાફટ ભાઈ પેટ્રોલ પુરાવી લઈએ કેમ કે પેટ્રોલ જરૂરી છે. બટ પેટ્રોલ પૂરાનું મને અત્યારે લાગતું નહીં. એક કામ કરીએ, આપણે બસ દોડાવી દઈએ કેમ કે બસ તો દોડાવવાની જરૂરી છે. કેમ કે બસ બહુ જ ગંધાતી રહી છે અને ખરાબ લાગે છે કેમ કે આપણો બ્લેક કલર છે અને બ્લેક કલર યાર ના હાલ લાગે યાર. આવું ગંધાતી થઈ ગયો તો જો કેટલી ગંધાતી થઈ શકે. આ કેવું ડેપો બેપો પડી જાય ને એટલે ભાઈ આવી પ્રોબ્લેમ થઈ જ જાય. વાંધો નહીં, આપણે ભાઈ મસ્ત યાર ગેમવાળા વોશિંગનું સરસ ગ્રાફિક્સ આપે છે અને વોશિંગનું સરસ એક ફીચર્સ આપી છે. તો વાંધો નહીં, આપણે એનો ઉપયોગ કરી દઈએ, ફટાફટ ધોઈ દઈએ. આપણે જાતે પણ આને વોશ કરી શકીએ છીએ, બટ અત્યારે આપણો એ બધું ટાઈમ ઓછો છે એટલે આપણે એ બધું પ્રિફેર નહીં કરીએ. ફટાફટ આપણી બસ ધોઈને અને નીકળીએ કેમ કે ચેન્નઈ પહોંચવાનું છે. પેસેન્જર્સ મારા હારા બગડ્યા છે એટલે જવા જ દઈએ, હમ જવા જ દઈએ. તો ભાઈ હાઈવે નંબર 5 પર આપણે હાલ પહોંચ્યા છે કેમ કે એરપોર્ટ આવી ગયું છે એટલે હાઈવે નંબર 5. આના પછી ટોલટેક્સ પછીનો હાઈવે નંબર 6 પર આપણે ચડ્યા છે. અને અત્યારે જે હાઈવે નંબર 6 છે તેના ઉપર આપણે અત્યારે ચાલી રહ્યા છે. નજારો બજારો સારો આવે, જંગલ એરિયા સારો છે બધું. બસનું ટ્રાફિક જામ એટલું બધું આ અમદાવાદથી ચેન્નઈ જતાં આટલો બધો ટ્રાફિક મને પહેલી વાર નડ્યો નથી. બાકી તો આમ તો ટ્રાફિક ખૂબ જ નડતો હોય છે, પોલીસની કાર ને બાર ને હાન તે બધું આમ તો નડતું જ હોય છે, પણ આ વખતે સારું ટ્રાફિક ઓછો નડે. હવે મારો દિયોર એક બસવાળો છે, મને જવા નહીં દેતો. ચમનું છે એનું કોમકાજ મને ખબર નહીં પડતી. હવે એને ઓવરટેક કરવું તો મારું આગળ ઠોકાઈ જઈએ એટલે આપણે કોમ કરીએ, ધીમો એના પાછળ જવા દઈએ અને કાઢીએ કેમ કે એના વગર મેળ નહીં પડે. સમજે કે એના વગર મેળ પડશે એમ નહીં, એટલે આપણે ધીમો જવા જ દઈએ. ઓવરટેક મારવાનું કોશિશ જો થશે તો કરીશું, જોઈ લઈએ આગળ. આપણે ધીમો એના પાછળ જવા જ દઈએ છે કેમ કે અમે જો ભાઈ વધારે પડતું ભાઈ આપણે ઓવરટેક મારવાની જો કોશિશ કરીશું તો આગળનામાં ઠોકાઈ જઈશું. એટલે આપણે એના પાછળ હતા હોર્ન તો મારતા જ રહીએ છીએ, પણ એના પાછળ આપણે ચાલુ જવા જ દઈએ. તો મારો દેવ જવા તો દેતો જ નહીં. માં ખતરનાક સાહેબ, માં ખતરનાક ડ્રાઈવર છે ભાઈ. જવા જ નહીં દેતો. હવે પણ વધો નહીં કોઈ વધો નહીં ભાઈ. જોઈ લઈએ હેડો. જો હપ કરતો જો ભાઈ. હા સામેથી બધા માણસો બધા ડ્રાઈવરનો કહેવાય એનો હપ કરતી ઓવરટેક કરવો જ પડશે મારે, એના વગર મેળ નહીં પડે એવું. જવાય નહીં દેતો, નહીં ઓમથી જવા દેતો કે નહીં ઓમથી જવા દેતો. એની બુના હાવ ઠોકાશે એ અખીલો. હા બસ ચમકે યાર આ મારો હારો. હવે હતો નહીં, હવે એ બુના હાવ કરો ઓવરટેક કરી નાખીએ, કોઈ હતો નહીં. કેમ કે આ મારા દેવ અમુક યાર બસ ડ્રાઈવર ખતરનાક ચલાવી છે યાર બસ. તમે જો તો પોણી રેલા જેમ અમુક તો બસો એવી ચાલે ને જમ. આપણે પોણી રેલો જ છો ભાઈ, પોણી રેલો જ જેવી બસો છે. જેવો રેલો જેવો હેડા પોણીનો હમ કરતી એનો સ્ટોપિંગ ના હોય. હવે હબ જવા દે એટલે સ્ટોપ હોય પણ થોડું હોય, એટલું બધું ના હોય. હમ જવા દે થોડું નાનું મોટું હોય તો હવે ઠોકાતું રહે પેસેન્જર્સને, એ તો બધું ચાલ. હવે જેમ કે ભાઈ પોણી રેલો ઊભો ના રહેજો ભાઈ, થોડું ખવડાવી દીધું. જેમ કે ભાઈ ખવડાવીશું નહીં તો મારા કાયા થશે, એમાં બગર છે તો અમને મારવા જો લેવા 2-3 જો. બસ હાલ શું કર્યું હું ચાંદો હું બોલું છું કે ભાઈ તો ઠોકાવાનું તો રહેવાનું નોર્મલ. અને બીજું કેવું છે કે હાલ એક ટર્નલ પાર કરીએ છીએ તો લગભગ મારા ખ્યાલથી
હવે પેસેન્જર્સને હવે ખવડાવી દેવું જોઈએ. શું કહેવું છે તમારે? તો ફટાફટ ભાઈ આપણે પેસેન્જર્સને જમવાનું જમાડી દઈએ અને એટલે એ ખુશ થઈ જાય. બીજું ખુશ રહે ને માણસ એટલે આપણો વધુ ના આવે. તો પેસેન્જર્સને આપણે જમાડી દઈએ. તો ભાઈ ફટાફટ પેસેન્જર્સ ઉતરો યાર, મને આપણે ચેન્નઈ ઉતરવાનું છે. એટલે ભાઈ તમે ફટાફટ જમીને આવો. એના વગર મેં બધીને આરામ કરવો હોય, બાથરૂમ જવું હોય, સંડાસ જેવું હોય જી આવો, આપણો કોઈ રોકટોક નહીં. એટલે ભાઈ ફટાફટ લ્યો આવીએ છે. બોલો જબરું જબર. નાસ્તો મને લાગે ખીચામાં પર લીધો લાગે છે, મને એવું લાગી રહ્યું છે. તો ભાઈ બેકગ્રાઉન્ડનો તો નાનો મોટો અવાજ તો આવતો રહેશે, કેમ કે મારો ફર્સ્ટ નોર્મલ વિડીયો છે. બટ વાંધો નહીં, આપણે જેમ તમારાના સપોર્ટથી હું આગળ વધીશ. તો મિત્રો હાઈવે નંબર લગભગ મારા ખ્યાલથી હાઈવે નંબર 7 છે. તો ભાઈ હાઈવે નંબર 7 પર આપણે હાલ ચાલી રહ્યા છે. અને તો ભાઈ આજે નાની બસથી આમ તો મજા આવી ગઈ, કેમ કે નાની બસ છે એટલે ફટાફટ રૂટ ફટાફટ પૂરું થઈ જાય છે. બટ નાની બસમાં એક પ્રોબ્લેમ છે કે થોડાક માણસો આપણા પેસેન્જર્સ ઓછા હશે, પ્લસ કમ્ફર્ટેબિલિટી એમને ઓછી લાગશે. અને બીજું શું કે થોડા ફીચર્સ પહેલાંમાં વધારે મળતા હશે અને આમાં ઓછા મળે છે. બીજું કાંઈ આમાં સહ નહીં. અને બીજું શું કંપનીનો જ ફેરફાર, બાકી આ ટેમ્પા કંપનીની સરસ બસ છે, એવું કોઈ વાંધો નહીં. બટ ભાઈ નાની બસ એટલે નાની બસ, એકદમ લક્ઝરી ફીલ તો તમને નહીં કરાવે, પણ હા આપણે ફટાફટ પહોંચી તો જઈશું. પેલી બસમાં પણ એવું નહીં, પણ પહોંચી તો જઈશું. સ્પીડ થોડી ફાસ્ટ પકડે, કેમ કે એટલે હાઈવે નંબર તો 7 તો જે પાર કર્યો નહીં. જ્યાં હાઈવે નંબર લગવા ભાઈ હજી ખબર નહીં પડી, લગભગ એ જ હાઈવે નંબર 7 જ છે. સમ ઓવરટેક કરતાં આપણે જઈએ જ છે આગળ. હવે એક પેટ્રોલ પંપ આવે, ફટાફટ પેટ્રોલ પુરાવી દઈએ, કેમ કે ખૂબ જ ઓછું છે. ચોક રસ્તામાં ઊભું રાખે તો આપણને ના મજા આવે. શું કહેવાય, બરાબર નહીં એમ છે. પેટ્રોલ પુરાવી જ દેવું પડે, ફૂલ ટોકો કરાવી દઉં. એ ગુના હાવ કરજો એ સબ. ભાઈ આપણા પૈસા તો ભાઈ પેસેન્જર્સને કંઈ હાલો ભાઈ 1000 1200 1300 જે હાલવા હાલો, બધા કન્ટ્રીબ્યુશન કરો. તો એ ધોબળા બોળાવું નહીં, વોશિંગ કરાવવું નહીં, સપાસપ જવા જ દઈએ. આપણે કોઈ ઊભું નહીં રહેવું. તો હવે હાઈવે નંબર 8 ઉપર આપણે ચડીએ છીએ. ફટાફટ ચડીને, કેમ કે યાર ચેન્નઈ જે ફટાફટ પહોંચવાનું છે એનું કારણ શું છે કે બીજી પણ આપણે ટ્રીપ કરવાની જ છે, એટલે આપણા ટાઈમ ખૂબ જ ઓછો છે. એટલે મેં ફાસ્ટ બસ દોડાવી છે. બાકી તો હું ધીમે અને સ્લોલી જ ચલાવું છું, એવું કંઈ મારે સહ નહીં. તો રપા જવા દઈએ. પેસેન્જર્સ એમ કે વેરી સો પાછી હું કહું હવે દોડાવવું તો પડે નહીં યાર, મને ભૂખે લાગી છે થોડી ઘણી. એટલે ખાઈ બઈને અને પછી આપણે આગળ વધીએ. જોકે માવો તો મારે ચાલુ જ છે. તો લગભગ મારા ખ્યાલથી હાઈવે નંબર 8 પતી ગયો. હાઈવે નંબર 9 તો નહીં, લગભગ મારા ખ્યાલથી આપણો ચેન્નઈમાં એન્ટ્રી કરી ગયા છે. કેમ કે ભાઈ ઓકે ભાઈ ચેન્નઈમાં એન્ટર થઈ ગયા છે. ભાઈ આજુબાજુ તમે જોઈ શકો છો, રેસિડેન્સ એરિયા આવી ગયો છે. એટલે ચેન્નઈમાં આપણે એન્ટર થઈ ગયા છે. તો ખૂબ જ વેરી ફાસ્ટ ફટાફટ આપણે પહોંચી ગયા છે. ખૂબ જ સરસ કહેવાય, અને પેસેન્જર્સ માટે પણ ખૂબ જ સારું છે. તો ચેન્નઈના એક નાના હાઈવે ઉપર છે, ચેન્નઈના અંદરનો સિટી હાઈવેના અંદર. એટલે ફટાફટ આપણે લેફ્ટ લઈ અને જવા જ દઈએ. જો સબ ઓવરટેક કરતો હમ જવા જ દઉં. 200 આવે જોવું જ નહીં. હવે તો જમ જવા જ દઈએ ભાઈ. એ લ્યો ભાઈ ચેન્નઈ બસ. હવે ભાઈ બસ સ્ટેશન આવી ગયું છે ભાઈ. દરેક પોતપોતાના જે ઠેલા વેલા જે હોય જોઈ લેજો, ચેક કરી લેજો, કેમ કે આપણું બસ સ્ટેશન કમ્પ્લીટ ટાઈમે આપણે પહોંચી ગયા છે અને બસ સ્ટેશન આવી ગયું છે. તો ભાઈ બધાનું ચેકિંગ બધું કરી લેજો, કેમ કે કોઈનું રહી નહીં જાય. પછી પાછું મળે ના મળે એ આપણી જિમ્મેદારી
નહીં. તો ભાઈ આપણો બસ સ્ટેશન ભાઈ કમ્પ્લીટ પેસેન્જર્સને લઈને પહોંચી ગયા છે. તો ભાઈ જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. કેમ કે જે પણ ગુજરાતી ભાઈઓ પ્લીઝ મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બીજી વસ્તુ કે આપણે આ સ્મોલ બસથી આજે વિડીયો કર્યો હતો પાર્ટ 1 અમદાવાદ ટુ ચેન્નઈ લોંગ ડ્રાઈવ. બટ